સાંથલ પોલીસનો મોટો દરોડો. કટોસણમાંથી 25.30 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. બીજી વાર મોટી કાર્યવાહી. મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કટોસણ ગામના ધનપુરા ટુકડા દરબારવાસ ખાતે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂને 5,557 બોટલો અને 1,567 બિયરની બોટલ સહિત કુલ 7,125 બોટલોનો અંદાજિત ₹25,30,510નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કટોસણ ગામમાં વિદેશી દારૂનો બીજી વખત મોટો જથ્થો ઝડપાયો છે, જેના કારણે વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર દારૂના નેટવર્ક અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ મહાઅધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, કડી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી અને એમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન લોકરક્ષક શક્તિસિંહ તખતસિંહને મળેલી બાતમીના આધારે કટોસણ ગામના ટુકડા દરબારવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોપી ઝાલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભેલુ ભાતીભા રહે કટોસણ, ટુકડા દરબારવાસ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. જપ્ત મુદ્દામાલ ભારતીય બનાવટનું વિદેશી દારૂ 5,557 બોટલો, બિયર 1,568 બોટલો, કુલ 7,125 બોટલો. અંદાજિત કિંમત 25,30,510. કાર્યવાહી કરનાર પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી, ASI હરેશજી કમાજી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષકુમાર દીતાભાઈ, આંબ પોલીસ કોન્સ્ટેબલ ફેનિલકુમાર હરેસિંહભાઈ, લોકરક્ષક શક્તિસિંહ તખતસિંહ. સાંથલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.